જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે છીએ અત્યારે માલવિયા ચોકે। આપણે રેસકોર્સ થઈને આપણે સીધું જવાનું છે હનુમાનમઢી થઈને રૈયા ગામ। તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ। શાસ્ત્રી મેદાન પાસે માલવિયા ચોક છે। આપણા યાજ્ઞિક રોડ પકડવાનો છે સીધો, એટલે રેસકોર્સ ને રેસકોર્સ પછી હનુમાનમઢી ને ત્યાર પછી રૈયા ગામ। હાલો તો નીકળીએ આપણે આગળ। આ જે આવી ગયું છે એ સ્વામી વિવેકાનંદનું પૂતળું છે। યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞિક રોડ ઉપર। યાજ્ઞિક રોડ ઉપર આવી ગઈ ઇમ્પિરિયલ હોટલ। આ ઇમ્પિરિયલ હોટલ આગળ જાય એટલે આવે રેસકોર્સ। આ કહેવાય રેસકોર્સ પાસે અકીલા ચોક, અને આવી ગયું રેસકોર્સ। રેસકોર્સનું ગાર્ડન છે। આખું રેસકોર્સ, અને આગળ જે ચોક આવે એ કહેવાય કિસાનપરા ચોક। કિસાનપરા ચોક છે એ સામે બાલભવનનો ગેટ છે। રેસકોર્સનો બાલભવન આવે, અને આ રેસકોર્સનો રિંગ રોડ કહેવાય। ફરતે જે રિંગ રોડ છે ને, આપણે જે રોડ ઉપર આવતા હતા આ આમ્રપાલીનું અંડરબ્રિજ કહેવાય, બાલભવનના ગેટની સામે। અહીંથી સીધા હનુમાનમઢી અને રૈયા નીકળી ગયા આપણે। અંડરબ્રિજની બહાર નીકળીએ આપણે, સિટી સેન્ટર કહેવાય। સિટી સેન્ટર મોલ પછી આવી ગયું હનુમાનમઢી ચોક। આ સિગ્નલ જે છે એ હનુમાનમઢી વાળું કહેવાય। એનાથી આગળ આવે રૈયા ચોકડી। આવી ગયો કનૈયા ચોક। આવી ગયો રૈયા ચોકડી વાળો સિગ્નલ બંધ છે। રૈયા ચોકડી વટીને આવી ગઈ વછરાજ હોટલ ને બધી હોટલો। ચા પાણી પીવું હોય તો અહીંયા ઊભું રહી જવાનું। કોઈને ટ્રેક્ટર ભાડે કરવા હોય તો અહીંયા ટ્રેક્ટરવાળા મળી જાય રૈયા ચોકડીએ। મજૂરે ઊભા હોય અને ટ્રેક્ટરે હોય અહીંયા બધે। તમારે ફરતી નાખવાની હોય કે કાંઈ કરવાનું હોય તો અહીંયા મળી જાય। એક ભાઈ મને કોમેન્ટ કરીને કહેતા હતા કે દુકાન ભાડે હોય તો કહેજો। રૈયા રોડ ઉપર જો બેસ્ટ લોકેશન છે, અહીં દુકાન છે। પોલીસની ગાડી વળે એ છે બાપા સીતારામ ચોક। આ બાપા સીતારામની મઢોલી કહેવાય। આ ગાડીની પાછળ દેખાય આ બાપા સીતારામ ચોક। રેસ્ટોરન્ટ નહીં આવી ગયું છે। આગળ જઈએ એટલે એક ચોક આવે ત્યાર પછી આવી ગયું આ રૈયા ગામ। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોઈને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તમે વયા જાઓ છો, સબસ્ક્રાઈબ કરો।
હાલો જય માતાજી, જય દ્વારકાધીશ.